રાજચંદ્ર પ્રભુ પ્યારા આંધળી કાળે અમને ધરનારા વંદન વિધિના જાણું તોય ચરણે આવી વરદુ અચળ શરણનો આશ્રય આપો મન ચરણનો આશ્રય આપો મન રાખના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આપણી કાળે હો અમને ઉદ્ધરનાર. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પદ ક્રમાંક 258 292. મુંબઈ અષાઢ 1947. ઓમ સત. बिना नयन पावे नहीं बिना नयन की बात सेवे सदगुरु के चरण सो पावे साक्षात बुद्धि चाहत जो प्यास को है बुझन की पावे नहीं गुरु गम बिना के अनादिसी के कल्पना के नहीं विभंग कई नर पंचम काल में देखी वस्तु भंग नहीं दे तो उपदेश प्रथम ले उपदे सबसे न्यारा अगम है वो ज्ञानी का दे जब तब और लगी भ्रमरू जो लगी नहीं शांत की पाई कृपा अनु माया की बात है निज चंदन को छोड़ पीछे लाग सत पुरुष के तो सब बंधन तोड़ पाया की बात है निज चंदन को छोड़ पीछे लाग सत पुरुष के तो सब बंधन तो बिना नयन पावे नहीं बिना नयन की बात सेवे सदगुरु के चरण सो पावे साक्षात. તૃષાતુર ને પાયાને મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય તેને માટે ઉદાસીન રહેજો. આપનું કૃપાપત્ર આજે અને ગઈકાલે મળ્યું હતું. સ્યાદવાનની ચોપડી શોધતા મળી નથી. થોડો એક વાક્ય હવે પછી લખી મોકલીશ. ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. પરમેશ્વરને નહીં પાળતું હોય ત્યાં શું કરવું વિશેષ હવે પછી. આ વિના નયન વિશે 883 પત્રમાં પાછળ છે. 883 પત્ર કૃપાદેવ લખ્યું.
636 માં 636 માં ઓમ નમઃ बिना नयन पावे नहीं बिना नयन की बात એ વાક્યનો હેતુ મુખ્ય આત્મદ્રષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષ અર્થે એ વાક્ય છે. સમાગમના યોગે સ્પષ્ટાર્થ સમજાવવા યોગ્ય છે. તેમજ બીજા પ્રશ્નોના સમાધાન માટે હાલ પ્રવૃત્તિ બહુ અલ્પ વર્તે છે. સત્સમાગમના યોગમાં સહજમાં સમાધાન થવા યોગ્ય છે. બિના નયન આદિ વાક્યનો સ્વકલ્પનાથી કંઈ પણ વિચાર ન કરતા અથવા શુદ્ધ ચૈતન્ય દ્રષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે તેમ વર્તવું યોગ્ય છે. કાર્તિકેયાનુપ્રેક્ષા અથવા બીજું સતશાસ્ત્ર થોડા વખતમાં ઘણું કરીને પ્રાપ્ત થશે. દુષ્મ કાળ છે, આયુષ્ય અલ્પ છે, સત્સમાગમ દુર્લભ છે. મહાત્માઓના પ્રત્યક્ષ વાક્ય ચરણ અને આજ્ઞાનો યોગ કઠણ છે. જેથી બળવાન અપ્રમત્ત પ્રયત્ન કર્તવ્ય છે. તમારી સમીપ વર્તતા મુક્ષોને યથા વિનય પ્રાપ્ત થાય શાંતિ. આનું વિવરણ જોઈએ. ત્રેસઠમાં પાના ઉપર કૃપાળુ દેવે આ બિના નયન લખ્યું તે વખતે એવી ચર્ચા ચાલતી કે મોજરાને સમય દર્શન ન થાય. તેથી ચેતવણી આપવા આ પદ કૃપાળુ દેવે લખ્યું છે. મોજરાને ના થાય એવું નહીં, એ દર્શન ભૌતિક નથી. બિના નયન એટલે શું? સમ્યક દર્શન થયા વગર, દ્રષ્ટિ ફર્યા વગર, માત્ર દ્રષ્ટિ કી ભૂલ ગઈ. દ્રષ્ટિ ફરતો દેખાય, આંખે દેખાય નહીં. ચર્મ નયન કરી માર્ગ જોવતો ભૂલ્યો શૈલ સંસાર. આ ચોમડાનું ખ્યાલ ના દેખાય આત્માની વાત. એ તો ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાલે રૂપ અપના. ત્રીજી વાત ઉગડે ત્યારે દિવ્ય ચક્ષુથી ખબર પડે. બિના નયન એટલે દિવ્ય ચક્ષુ વિના, આત્મજ્ઞાન વિના અથવા આત્મદ્રષ્ટિ ન થઈ તો વગર એ દર્શન થાય નહીં. શ્રી મહાવીરે 4 વેદ પઠન કરેલા જોવાને માટે ગૌતમને સમ્યક નેત્ર આપ્યો હતો. શું આપ્યું? કે આ ધોતે હું વાંચ્યું પણ ચશ્મો મારો પહેર્યો હતો. દ્રષ્ટિ ફેરવી નાખી ત્યારે ખબર આત્માની વાત છે. 4 વેદ ભણ્યા હતા પણ આત્માનું ભાન નતું. એ 4 વેદ વડે આત્માનું ભાન કરાવ્યું. વેદના શબ્દો વડે, કારણ કે દ્રષ્ટિ ફેરવી નાખી. ખૂબી કયો છે? ચશ્મામાં છે. મોટા ચશ્મા એવા કાં તો મોટું દેખાય, પણ આ તો મોટું ના નહીં. સમ્યક જેવું છે તેવું, લાલ કે કાળું ધોળું નહીં, જેવું છે તેવું દેખાનું સમ્યક દર્શન. એ સમ્યક દર્શન बिना नयन पावे नहीं. बिना नयन की बात કે बिना नयन की बात એટલે આ ચોમડાની ઓખડે ન દેખાય એવું એ बिना नयन की बात.
આત્માની વાત આ તમારી આંખોથી ન દેખાય, દિવ્ય તથ્ય હોય તો દેખાય. અમે નાના ને ત્યારે પેલે શિવજીનો વરઘોડો નીકળે તો કપાળ વાંચી ઢોંકેલી. તે લોકો શું વાત કરે કે આ શિવજીની ત્રીજી વાંખ ઉઘડે ને તો સંસારનો નાશ થઈ જાય. ભગવાન ભગવાન આ શિવજીની ત્રીજી વાંખ કદી ના ઉઘડશે તો ન મળી જશે. આજે સમજાય છે કે જ્ઞાન ચક્ષુ જાય તે સંસાર ઉભો જ નથી. એમ કૃષ્ણની પાસે શું હતું? સુદર્શન ચક્ર. સુદર્શન ચક્ર બધાને કાપીને કાઢી નાખે જ્યારે ગતિ નહીં. એ સુદર્શન ચક્ર ના ચલાવશો હો બધી દુનિયાને કાપી નાખશે. સુદર્શન એટલે શું? સમ્યક દર્શન. આવા કેટલાક લોકોએ અર્થવડા કરી અને દુઃખી થયા છે. સમ્યક દર્શન થાય ત્યારે આ વાત ખબર પડે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત અપૂરી બાત. આંખો ન દેખાય એવો અરૂપી પદાર્થ આ તમારી ચમડાની આંખે ન દેખાય. ચરમદણ કરી માર્ગ જોવ તમારે ભૂલ્યો શૈલ સંસાર. તે કઈ તે વખતે વાત ચાલતી કે વાંધરાને આત્મજ્ઞાન થાય નહીં. એટલે આત્મા તો કે કોઈ જળ પદાર્થ છે. આ ઇન્દ્રિયો જળ પદાર્થને જોવા પૂરતી જ છે. આત્મા ઓળખવા માટે ઇન્દ્રિયોનું કામ નથી. કૃપાળુ દેવે આ બિનાનંદ લખ્યું તે વખતે એવી ચર્ચા ચાલતી કે વાંધરાને સમ્યક દર્શન ન થાય. તેથી ચેતવણી આપવા આ પદ કૃપાદેવે લખ્યું છે. પંડિતજી કે બિના નયન પાવે નહીં એટલે નય વિના ન પામે એમ પણ અર્થ આવ્યો. પંડિતે કહેડાય બિના નયન. નયન એટલે વાંચ. નય ક્યાંથી ગંધી તો પંડિત નય બહુ થાય. શ્રીફળ એટલે નારિયેળ પર શ્રીફળ કમે લોચા વાળો છે. શબ્દનો જે સાચો રૂઢિ અર્થ હોય તે કરવો. વ્યુત્પત્તિ અર્થ તો પકડવો જ નહીં. વ્યુત્પત્તિ અર્થ પણ જો રૂઢિથી થતો હોય તે સાચો. એ તો મીઠું એટલે ખારું છે પણ એનો મીઠું જ છે. હવે એનો અર્થ તમે મીઠું કરા દો તો એ ગળું લાગે છે. એનો અર્થ આપણે ખારું અર્થ થઈ ગયો છે તો થાય. કોઈ દિવસ વ્યુત્પત્તિ અર્થને પકડશે ને મરી ગયા જાણજો. નારંગી રંગ નથી. રંગ ના હોય એનો નારંગી તળતો પછી વાડી અને પાળી. પાળી એટલે છરી. વાડી છે તે પાળે છે, પાળે છે વાડી છે. વાડી ને ઘીની વાડી આપણું પોષણ કરે છે. વાડી પાળે છે અને પાળી વાડે છે. પાળી એટલે છરી. છરી પાડતી, છરી તો કાપે છે. પાળી કયો અર્થ બીજા પડે છે. વાડી પાળી. વાડે છે નમ પાળી પાડી અને પાળે છે નમ વાડી પાડી. બધું વિચિત્ર છે. નયન નો અર્થ પંડિતે ડાપણ કર્યું. બિના નયન પાવે નહીં એટલે નય વિના ન પાવે એવો પણ અર્થ થાય. આ નયન શબ્દ નય ન ક્યાં છૂટો પાડ્યો. કબર નહીં તે અકબર. આ કબર. અકબર એટલે કબર નહીં એટલે જીવતો મરી જાય તો કબર થઈ જાય નહીં. શું સાલા આ પંડિતો કઈ ઊંધું વાળ્યું આવું ઘણું.
દેવોત્સર્ગ કાળસર્ગ બે શબ્દો સરખા છે. દે એટલે કાયા, કાય વત્તા ઉત્સર્ગ કાયોત્સર્ગ, દે વત્તા ઉત્સર્ગ દેહોત્સર્ગ, શબ્દ સરખો છે ને, પણ અર્થ જુદા હતા. દેહોત્સર્ગ એટલે મોત અને કાળસર્ગ ધ્યાન. પૂજ્યશ્રી કહે મતિ કલ્પના ના કહે છે, પેલા પંડિત ને કહે તારે આવડા પણ ના કરો કે મતિ કલ્પના. પેલા તરસ લાગી હોય તો પાણી ભાવે, પેલા તરસ લાગી હોય તો પાણી ભાવે. આત્માને જિજ્ઞાસા જાગી હોય તો રસ્તો છે. આ છેવટે લખ્યું ને તૃષાતુરને પાયાની મહેનત કરજો. જે તરસ નથી અને તમે પાવો તો અણગમો કરે, અભાવ કરે, ગાળો પડે. પાણી પીવે ને કદી પીવે તો કોગરો આપણે પાછો પાડે, લુગડો પલર આપણો. જેને જોઈતું નથી, તરસ નથી લાગી અને તમે શું કરવાના? અને ભૂખ્યો હોય તો માગીને હાથ લોંબો કહીને આપો, અને ભૂખ્યા હોય તો હાથે ના કરે. અંદર ભૂખ લાગવી જોઈએ. ભૂખ લાગી હોય તો કેવા દોડે છે. સરાઈ ગામમાં ભાદરણના પાટીદાર ચુનીભાઈ કરીને તલાટી હતા. અગા સાસરામાં પહેલેથી આવતા અને ત્યાર પહેલો કૃપાવદેવના અને બધા પ્રભુના સંપર્કમાં આવેલા, એટલે ત્યાં સરાઈ ગામમાં તલાટી હતા. તો ત્યાં આ મુનિના બાપ ના કેવા નાતું બોલી ગયો, હરગોઈ ના બાપ ડાયા નથી. તે તેની માછીને તો મસાલ મરે, એની માછીને મોદી તો સેવા મરે તો રે. પાસે જ ગામ છે, બહુ નથી. અહીંથી ચોકડીએ જઈએ એટલું અંતર વધારે નથી, બે ગામ. તે ત્યાં ડાયાભાઈ કોઈ નવરા હોય તો તલાટીને ત્યાં જાય. તો તલાટીને ત્યાં મોક્ષમાળા અને કૃપાદર પુસ્તક પડેલું હોય તે વાંચે. મેં હોંધવું છે નહીં. તો તલાટી પાછા ત્યાં સમજાવે. એટલે તેમાંથી બહુ પુણ્ય કર્યા પુનતિને બધા કાવ્યો ગમ્યો તે વાંચે. પછી એને વાત પછી આ ગામમાં આવ્યો દમણમાં. તેના એક મિત્ર રઘુભાઈ પરાગભાઈને વાત કરી કે મેં તો આવી કવિતાઓ મળે કઈ હારી લાગે છે. પછી તે અહીં આવીને રહેતા હતા. પણ પેલા ચુનીલાલની એમને લગ્ન લાગેલી તે ત્યાં જાય. આ ગામમાંથી પેલા ગામમાં રોજ જાય. તે દાડે નવરા ના હોય તો રાતે જાય. દાડે ખેતીનું કામ હોય ત્યાં રઘુ પરાગ અને ડાયા નથી બે તો જાય. અને આ બધું વચ્ચે આનંદ આવે. અને તલાટી તેને પદ સમજાવે પણ ખરા. હવે ગામમાં તો અહીંના જેવી ધરતી નહીં. અહીં તો ધરતી તો કેવી છે, પગે ચોટ જ નહીં. ત્યાં તો કાદો પગ મૂક્યો હોય ને તો બે ડોયલો પાણી ધોય તો પગ ખડાયેલો રહે. અને એ તો ઓછી ધરતી. હવે ચોમાસાનો વખત હોય તો એમને લગ્ન લાગે જાય પાણી દોડતા અને ત્યાંનો સત્સંગ બધાય એવી ટેવ પડેલી. શું એમને તરસ લાગી હતી? તે ચોમાસાના વખતમાં આ બે છોકરા દાડે ખેતીનું કામ કરે અને વધે પેલા તલાટીની પાસે આ કૃપાદેવનો બતોનો વંચાય તે ભરવા જાય.
કેવી લાગી તે બોલો? ચોમાસાનો દિવસ અને વચ્ચે ક્યારી, કાળી જમીન, પાણી દોડવાનું અને સહાય. અને અમારે આ ચોકડીએ છે તો સુનાવથી આવવું હોય તો વિચાર કરીએ કેવું છે, શેનું સાધે તમારે તોથી બાગળ બેસે નહીં અવાય તો પણ વિચાર જવાશે નહીં જવાય. પેલાને કેવું શું લાગી? તરસ. અને તરસ નથી લાગી અને પાહે મોડા મૂકે તો થૂકી નાખે, મોડું બગાડે. તૃષાતુરને પાયાની મહેનત કરજો મહેનત, પણ કોને? તૃષાતુરને. તરસ્યું હોય તર પાજો ને પાણી બગાડો. પાણી બગાડ તમારું લુગડા બહુ ઉપર પગડો કે ઉલટો. પેલો તરસ લાગી હોય તો પાણી ભાવે. આત્માને જિજ્ઞાસા જાગી હોય તો રસ્તો છે. રસ્તો ક્યારે? એને જિજ્ઞાસા હોય તો, એને ગરજ જાગી હોય તો. ગરજ ના હોય તો શા કપનું? એને જ તરસ નથી જાગી તો તરસ જાગે તો વન વન ભટકીને શોધે. એવો વિરહ જાગવો જોઈએ. પણ તરસ ના જાગે તો શું કરે? હમું થાય, બચકો ભરે. અને તરસ જાગ્યો તો તરત હારું તો એ શોધતો હતો. આત્માને જિજ્ઞાસા જાગી હોય તો રસ્તો છે. જેને તરસ નથી લાગી એના માટે શું કરવું? નહીં તો જ્ઞાની તો બધાને આપી દે, પણ તરસ નથી લાગી તો શું થાય? ઉલટું તે જ વતનો રિએક્શન કરે, છૂટવાને બંધનકારક થાય. વતરામત વિતરાગના પરમ શાંત સમૂળ ઔષધ જે ભવરોગન કાર્યને પ્રતિકૂળ. લે આ કોમનું કામ છે? શરીરનું કામ છે. કાયનું કામ નહીં, રોકદાળનું કામ નહીં, મળ્યા મંદર કઈ નહીં. આત્માને સમજવાની જિજ્ઞાસા જાગી હોય તો અનાદિની રીત છે કે ગુણથી જ્ઞાન થાય. જ્ઞાન જોઈતું હોય તો ગુણની પાસે જાઓ. જેની પાસેથી તે આપશે, બીજો નહીં આપે. શાક લેવા જવું હોય ને કોની દુકાને જઈ કોથમીર, અનાજ જોઈતું હોય, કાપડી દુકાન જોઈએ, બે વડ ચોખા આપો, તેમ ક્યાંથી હોય? જેને ત્યાં હોય તેને ત્યાંથી મળે. એટલે જેની પાસે છે તેની પાસે જાઓ. અને તમારું ઘર જાગ્યું હોય તો ને તો તમને ગેરહાજને કોઈ આપી જાય, તોય આપી દેશે તો તમે નહીં લેવાના કદાચ. ગેરાઈને આપી જાય તોય જોઈતું નથી. એમ શું કે ગુરુથી જ્ઞાન થાય. બુધન એટલે સમજવાની રીત છે. કેટલો બુધવું એટલે જાણવું, બુધવું એટલે તરત ચીપાવવી. તરત ચીપાવવાનું બુઝવું, તરત બુજી. અને બુધવું એટલે જાણવું. સમબુજા એટલે જાણો. બુદ્ધ ઉપરથી બુદ્ધ થયું. અને બુઝવું એટલે શાંત થઈ જવું. દેવતા બુજી ગયો, સંતાર ગયો. બુધન એટલે સમજવાની રીત છે. પંચમ કાળમાં મોક્ષમાં ન હોય એમ કે છે, પણ ઘણા પુરુષો એવા થઈ ગયા છે કે જેમણે એ ઘણી વસ્તુ પ્રાપ્ત કરી છે. આ કાળમાં જ્ઞાન ના હોય પણ આ કાળમાં જ્ઞાન પામી ગયા છે.
કઈ નર કઈ એટલે કેટલાય, કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુઓ ભંગ. આ કાળમાં જ્ઞાન ન થાય એ વાત ખોટી છે. કેટલાક પામી ગયા, એ પંચમ કાળ જ હતો. એટલે જેને નથી કરવું આ બહોનો કાઢે ના થાય. આ કાળમાં થતું છે તો કે જોઈતું નથી. એટલે જેને જોઈતું હોય તે તો શોધે જ, શોધે ને મળે. કોલંબસ ને શોધવાનું કે નવી દુનિયા મળ્યા. કોલંબસ કે અમેરિકા ખંડ છે, ભાન જ નતું કોઈ નહીં. આ એશિયા અને આ યુરોપ અને આફ્રિકા એટલા 3 ખંડો છે ને લોકોને ખબર હતી. પણ શોધવા નીકળ્યો શું ભારતનો કિનારો. કેમ એટલું થાય કે દુનિયા ગોળ છે તો આગળ ફરતા ફરતા પણ કઈ દેશ આવશે. પણ વચ્ચે પેલો આડો દેશ ચડી ગયો નહીં. શોધનાર ને દુનિયા મળતી નવી. ક્યાં શોધવા નીકળ્યા છો? તેમ આત્માને શોધનારને આત્મા મળી રહે છે. દેખાડનારો જોઈએ, દેખાડનારા કરતા એની તૈયારી જોઈએ, મળી રહે છે. પંચમ કાળમાં મોક્ષ માર્ગ ન હોય એમ કે છે. પણ ઘણા પુરુષો એવા થઈ ગયા છે કે જેમણે આખંડ વસ્તુ પ્રાપ્ત કરી છે. ક્યારે? પંચમ કાળમાં. એ કઈ કલ્પના નથી, સાચી વાત છે. કઈ ન એટલે કેટલાક પુરુષોએ મિથ્યા દશામાં શું થાય છે? બીજાને ઉપદેશ દેવા જાય છે. જાણતો નથી, બીજાને ઉપદેશ દેવા જાય. તે પહેલો ઉપદેશ લે. પહેલો તું જ્ઞાન મેળવ, પછી બીજાને વાત કર એમ કે છે. દાસત્વ ભાવ આવે ત્યારે તેને ગુરુ પ્રત્યે ખરી ભક્તિ જાગે છે. કેવો દાસત્વ ભાવ? એની પડે પર ક્ષણે ક્ષણ બધું એ મોઢે પહોંચી એના વગર એને ગમે નહીં. બધું જ એનું સર્વ છે એવું એને લાગે. દાસત્વ ભાવ. કેવો દાસત્વ ભાવ? રામ પ્રત્યે હનુમાનનો હતો. ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમનો હતો. અને પરમ કૃપાદેવ પ્રત્યે પ્રભુશ્રીનો હતો દાસત્વ ભાવ. દાસત્વ દાસી ભાવ હતો. એ તમારા તળકરની દીન દાસી લગ્ન આપણને થાય. અરે મગની કોક બોલી ગયો તો કેવું થઈ જાય? કેવું દાસત્વ ભાવ હતો. આમથું નથી મળતું. પ્રભુશ્રી કહેતા બાપ થઈને ના ખવાય, બેટો થઈને ખવાય. આ તો બાપ થઈને ખાવા બેતા હાલે, બેટો થઈને ખવાય કે દાસત્વ ભાવ આવે ત્યારે તેને ગુરુ પ્રત્યે ખરી ભક્તિ જાગે. ગુરુનું ઠેકાણું હોય નહીં અને જપ તપ કરે એટલે ગુરુ તો મળ્યા જ નથી ને એને કરે. કોક કરે એમ કરું, પણ તારો રોગ કયો, કોકનો કયો, અને એમ કરે તો ચિત્ત ચાલે. દેખા દેખી સાધે જોગ, પડે પિનને વાધે રોગ. ગુરુનું ઠેકાણું હોય ને એને જપ તપ કરે, લોકો વખાણે
પણ તેથી એનું કઈ થાય નહીં. સપુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન, એની આપણા પ્રતિ કૃપા દ્રષ્ટિ, એના અર્થ પેલામાં હશે નિત્ય નિયમ પાઠમાં ચોપડીમાં છે. નિત્યમ સાર અર્થ વાળે નીચે નાની ચોપડીઓ છે ઘણી છે. પેલા મજા જોઈએ. સાત નિત્યમ સાત બરાબર. 106મું પાનું. 106મું પાનું. 106. बिना नयन पावे नहीं, बिना नयन पावे नहीं, बिना नयन की बात सेवे सदगुरु के चरण सो पावे साक्षात. આ કડીના જુદા જુદા અર્થ કરી શકાય છે. એક બિના નયન એટલે અંતરચક્ષુ વિના આત્મા, જે બાહ્ય ચક્ષુથી દેખાતો નથી એની વાત સમજાય નહીં. આત્મા આંખોથી દેખાય નહીં, તે એને જોવા માટે દિવ્ય ચક્ષુ જોઈએ, બિના નયન. બીજો અર્થ ની એટલે નય, ઉપરથી નયન એટલે લઈ જઈ દોરવું. આત્મા પામવા માટે સદગુરુ જોઈએ, તેઓ આત્મા તરફ લઈ જાય છે, પરંતુ છેક સુધી પહોંચવા તો પોતે જ બળ કરવું પડે. જો બીજાથી લઈ જવાતું નથી, અમુક હદ સુધી પહોંચાડે, આગળ તો જીવે પોતે જ પ્રયત્ન કરી ઊંડા ઉતરવું જોઈએ. શ્રી તીર્થંકર જેવા પણ આત્મા હાથમાં આપે તેમ આપી શકતા નથી. ઉપદેશ કરે પણ તે રસ્તે ચાલી પ્રાપ્ત કરવું તે જીવના આધારે છે. તેમ થવું સદગુરુના બનતું નથી. સદગુરુ મળે ને તેમની આજ્ઞા આરાધે તે જ ખરેખર મેળવી શકે છે. બે વાત, સદગુરુ મળે અને તેની આજ્ઞા આરાધે. ત્રીજો અર્થ કયો? નયન એટલે નયો. જો નયનો પ્રવેશ નથી, વાણીથી પર છે, એવું સ્વરૂપ સદગુરુના બોધ વિના પ્રાપ્ત થતું નથી. એટલે નયમય આવતો નથી. બુજી ચહત જો પ્યાસ ગો હે ભૂજન કી પાવે નહીં ગુરુ ગમ બિના એ અનાદિ. બુજી ચહત જો પ્યાસ ગો હે ભૂજન કી પાવે નહીં ગુરુ ગમ બિના એ અનાદિ. તારે તરત छिपावी હોય તો छिपाવાની રીત છે. અને બીજું તારે જાણવું હોય તો જાણવાની રીત છે. પાવે પણ એ ગુરુ ગમ વગર સમજાય એમ નથી. એ અનાદિનો કાયદો છે, આજનો નહીં. ગુરુ વગર જ્ઞાન નહીં. તે પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ હોય કે મારે કોઈ પણ રીતે મારું સ્વરૂપ જાણવું છે, સંસારથી છૂટવું છે,
એમ ખરી તૃષા લાગી હોય તો તે તૃષા છીપવાનો રસ્તો છે. તરત નહીં મટે એવું નહીં, તરત મટાવવાની રીત છે. અનાદિકાળથી તે માટે એક જ ઉપાય છે કે સદગુરુને આધીન તેની આજ્ઞા સમજીને આરાધવી. પોતાની મેળે હું સમજો એમ માનીને વર્તે તો કઈ ન મળે. ખોટાને હાથું માની બેઠો હોય અને હોય જૂઠે જૂઠું, હું સમજી ગયો છું, સમજી ગયો. પેલો અમને એવું ગણ સમજી ગયો થઈ ગયો, પછી પાછું હશો હું આવું મરખો ખોટાનું હાથું માન્યું. ગુરુ હોય ત્યારે સમજે, પણ એ તો અવળું સમજે થાય. મારા બાપા કહેતા કે મારા માસ્તર કિશાબેન લલ્લુભાઈ માસ્તર હતા, તે અમારા કુટુંબના પાછા, અને એમની વહુનું નામ ઈચ્છા હતું. ઈચ્છા ત્યારે પેલા વિનયજીનો કાવ્યમાં કે ઈચ્છાવળ નવ જમીએ છીએ, તે પગ ઈચ્છા વહુનું જમીએ છીએ. એમની વહુનું ઈચ્છા હતું, મતલબ ઈચ્છા વહુનું જમીએ છીએ. કંઈક નો કંઈક અર્થ બેહાડ પાછું શું ગમ મને આવડું જાણી ગયો છું, એ મારા બાપા કહેતા. પછી બીજું ભણતા ત્યારે મનોરમ માત્ર ભાઈ તો મોતીથી કમ, આ મનોરથી કમ. પેલો રિક્ષાવાળો છે ને દાદન, એની જોડે મોતી તીકમની જોડે કલ્યાણ હાથીનું ઘર, તે કલ્યાણ હાથીના બે છોકરા, ગુરધન કલ્યાણ ને મોણિયા કલ્યાણ, બે અમારી હાથે ભણતા હતા. હાઈસ્કૂલમાં તે સંસ્કૃત શ્લોક શીખવાડેલો. શૈલે શૈલે ન માણિક્યમ મુક્તિ કમ ન ગજે ગજે સાધવો નહીં સર્વત્ર ચંદનમ ન બને વને. પણ તો મોતીથી ગમે ને પાડું તો મોતીથી ગોદાવું બોલે. શૈલે શૈલે માણિક્યમ મોતી તીકમ ના ગજે ગજે. માત્ર ઘણી વખત કે પણ મોતી તીકમ ચડી ગયેલું મળે, મોતી તીકમ. આવું બધું ખોટું હોય છતાં પોતે સાચું માની બેઠો હોય, આવું મારે બહુ થયેલું. ત્યાર પછી અમને તો મને હતું કે આવું પડ્યો બિના નયન આવે. એટલે ગુરુ વગર કોણ ભૂલશું તારે? પોતાની મેળે હું સમજો એમ માનીને વર્તે તો કઈ ન વળે. એહી નહીં કલ્પના એહી નહીં વિભંગ કઈ નર પંચમ કાળ મે દેખી વાત અભંગ. આ રસ્તો બતાવ્યો તે કલ્પિત નથી, પણ ખરો છે. વિભંગ એટલે મિથ્યા ભરેલો રસ્તો નથી, આ રસ્તો સાચો છે, સાચે સાચો છે. અને કઈ એટલે અનેક પુરુષો આ પંચમકારમાં પણ એ શાશ્વત વસ્તુ આત્મજ્ઞાનને પામ્યા છે. કઈ નર પંચમકાર ને લેખી વસ્તુઓ બંધ. એટલે ન પમાય એવું નથી, પમાય. જે પમાડી શકે તેની પાસે જાઓ. આ તો જો નથી ત્યાં હોદે ક્યાંથી મળે? નહીં દે તો ઉપદેશ પ્રથમ લે ઉપદેશ સબસે ન્યારા અગમ હે વો જ્ઞાની કાદ. દેશ એટલે ઉપદેશ, આદેશ એટલે દેશ જુદો છે. હું શરૂઆતમાં એમ જ હમણાં કહે જ્ઞાન દેશ જુદો છે, પછી ઘણી વખત દેશ એટલે ઉપદેશ. કેટલી વખત એવું થઈ જાય છે. અમે હવા ભક્તિ બેઠા અત્યારે તો કોઈ નહીં, પહેલા તો 15 હવાર પરોડીએમાં તો
આ બધી પેલી ભક્તિ બોલીએ આલોચનાને બધું. હું સોમભાઈ, પેલા નારાયણભાઈ, પરસોત્તમ, શંકર ભગત બધા 5-7 ભેગા થઈને તો ત્યાં હવાર પેલો શંકરભાઈ બોલે, ઉષ્ણાય ઉદક જેવો રે આ સંસાર છે. અને હું ઉષ્ણમાં છે તો ગડો ભણેલો ને એટલે ઉષ્ણા બોલે છે, પણ એ હાથું બોલતો હતો. કારણ કે એને મહાર સંદેશર હતું. સંદેશર માસીન તો રહેતો હતો એટલે ત્યાં પ્રીતમના સંસ્કાર અને એમાં ઉષ્ણા ઉદક શબ્દ છે એના મૂળ પુસ્તકમાં. તેને એ મોડે ચડી ગયું તે ઉષ્ણા બોલે અને આ ગામ બધા ઉષ્ણ બોલે. મને થાય કાઢો અભણ ને એટલું ઉષ્ણા બોલે પણ ખરેખર ઉષ્ણા એ સાચું છે. ત્યાર પછી આ પુસ્તક કૃપા એનું મારા હાથમાં મોડે આવ્યો ને ત્યાર પછી ઉષ્ણા એ જ સાચું છે. આવું ખોટે ખોટું હાથું મને બેઠો કેવો જોડ કહું જોણ સેવ પાછું મને પેલાની કોઈ લાગતી મને. થોડું જાણીને હું બીજાને ઉપદેશવા ન જા, તું ઉપદેશવા ન જા. કેમ કે કુકડીને નાનું ઢેફું આપે તો તેનું મોં ભરાઈ જાય, જેથી તેને બહાર કાઢી નાખે. તેમ તું પોતે બોધ ગ્રહણ કરવાને બદલે કાઢીને બીજાને આપવા ન જા. જેટલો બને તેટલો બોધ તારામાં સમાવી પોતા માટે વિચાર. બીજાને બોધ આપવાનું કામ તો જ્ઞાનીનું છે ને તે માટે ઘણી ઊંચી દશાની જરૂર છે. માટે તું ખોટો જ્ઞાની થઈ ન બેસ. સમજ્યા તે સમાઈ ગયા, બોલતા જ નથી. ઉપદેશ દેનારે સ્વાધ્યાર્થે બોલવું જોઈએ. સોંભરનાર જો ધ્યાન આપે તો ઈ થાય, પણ તું ઉપદેશ કરનારનું લક્ષ્ય તો પોતા માટે ગ્રહણ કરવાનું હોવાથી તેને તો લાભ થવો જ જોઈએ. સોંભરનારનો થાય કે ના થાય, પણ પોતે પોતાના માટે પણ તો લાભ થાય જ. વાતના, પૃચ્છના, પરાવર્તના, આમનાય ને ધર્મકથા એટલે ઉપદેશ એ બધા સ્વાધ્યાયના ભેદ છે. સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય, પોતાના અર્થે વિચાર કરવો, પોતાના દોષો નિવારી દૂર કરવા, પારખાના દોષો જોવા નહીં. જ્ઞાનીને તો ઉપદેશ કરવા છતાં કરતા પણ નથી. જ્ઞાની તો શું કરે છે? ઉપદેશ આપે છે, ઉપદેશ નથી આપતા. એ તો એ પણ વૈખરી વાણી કરે છે. એ બોલવાનો પણ પૂર્વકર્મના આધીન છે, ઈચ્છા નથી. તીર્થંકર ઉપદેશ આપે ને વાણી ખરી કે છે એટલે વાણી નીકળી એની મેળે ઓટોમેટિક. તીર્થંકરની બધી ક્રિયા પૂર્વકર્મના આધીન છે, એમાં ઈચ્છા હોય જ નહીં. વિતરે ઉદય પ્રયોગ સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત. જ્ઞાની તો ઉપદેશ કરવા છતાં કરતા પણ નથી. તેઓ ન્યારા રહીને ઉપદેશાધીન બોલે છે કે કંઈ કરે છે જેથી લેપાતા નથી. તેમનો પુરુષાર્થ તો મૌન રહેવા માટે છે. જ્ઞાનીની સરક્રિયા ઉદયાધીન એ છૂટવા માટે હોય છે. અજ્ઞાનીની સરક્રિયા કર્મ કરનારી છે. અજ્ઞાની જે કરે તે કર્મ અને સરક્રિયા એટલે વ્રત કરે તોય બંધાય, ઉપવાસ કરે તોય બંધાય. એને છૂટવાની ભાવના નથી, આત્મલક્ષ્ય જ નથી. વ્રત કરીને અભિમાન કરે, ઉપવાસ કરીને કંઈક બીજી ઈચ્છા રાખે, છૂટવાને બદલે બંધાય. જ્ઞાનીની સરક્રિયા છૂટવા માટે છે, અજ્ઞાનીની બધી ક્રિયા બંધને માટે છે. અજ્ઞાની દાન કરતોય બંધાય, ઉપવાસ કરતોય બંધાય. સૌ સાધન બંધન થયો. અને એ છે કે નાથ આણા વિના બંધન થયો. કરે ભવ ઉપાધિ
અજ્ઞાનીની સરક્રિયા કર્મન કરનારી છે, જ્ઞાની ઉદયમાં નિર્લેપ રહીને વર્તે છે. ઉદયમાં પણ નિર્લેપ, ઉદયમાં લેપાતા નથી. ભલે ઉદય આવે ને જાય, મારે એ મારું ના, મારે મારું આત્મામાં રહેવાનું. એમના હાથે થતું હોય, એમના મોઢે બોલાતું હોય, એમના પગે ચલાવતું હોય, પણ એ ચાલતા નથી. એ તો સ્વપ્નલીન છે. આ શરીર આખું તેમને કોણ સમજ્યું? પ્રાપ્ત ને તાર જે કરવું કે જ્યાં ધક્કામાં મારે, ધક્કા માર્યા ચાલે છે. પ્રાપ્ત ને આધીન છે. ઈચ્છા નીકળી ગઈ છે. અજ્ઞાનીની સરક્રિયા કર્મન કરનારી છે, જ્ઞાની ઉદયમાં નિર્લેપ રહીને વર્તે છે. એ દશા અગમ્ય ઘણી ગહન છે. જ્ઞાનીનો દેશ તો આત્મ સ્વરૂપમાં જ છે. દેશ એટલે ઉપદેશ પણ થાય, અને ઉપદેશ એટલે આત્મ સ્વરૂપમાં. હમ પરદેશી પંખી સાધુ આરે દેશ કે નહીં રે. અમે આ દેશના નથી, બીજા દેશના છીએ. અને કે દેશનો અર્થ આ દુનિયાને એવો છે કે સ્વરૂપમાં. દેશનો અર્થ પર ઉપદેશ પણ થાય. તેમણે આત્મા અનુભવ્યો છે, તેથી આત્માર્થે જ વાણી નીકળે છે. શુષ્ક જ્ઞાની તત્વની વાત કરતા પણ બંધાય છે. તત્વની વાત કરતા બંધાય, શુષ્ક જ્ઞાની છે. કારણ કે તે અહંકાર સહિત વર્તે છે, એટલે બંધાય ને અહંકાર થયો ને. તેને આત્માનો લક્ષણ નિર્લેપપણું, રાગ દ્વેષ રહિત પણ નથી, તેથી બંધાય જ છે. ખરું કર્તવ્ય તો ઉપદેશ લેવા માટે છે. મોક્ષ થતા સુધી પહેલો પુરુષાર્થ પોતાને તારવા માટે હોવો જોઈએ. જપ તપ और व्रतादि सब तहाँ लगी ब्रह्मरूप, जहाँ लगी नहीं संत की पाई कृपा अनूप. જ્યાં સુધી સંતની આપણા પ્રત્યે કૃપા નથી, એટલે એની આજ્ઞા પણ નથી ચાલતા, ત્યાં સુધી જપ તપ વ્રત બધા બ્રહ્મરૂપ નુકસાન કરનારો છે, રખડાવનારો છે. પોતાની મારે કરી લે, બધા કામ કરી લેવું, શું પૂછવાનું છે? મરી જઈશ. એને માટે યોગ તારે એના જેવું ના કરાય. મોર કળા કરે, એનું જો કોકડીઓ કુંભાર કરા કરે તો થાય નહીં, પણ એની એમ ઉઘડે. વળી જે ક્રિયાદર છે તે જપ તપાની સ્વચ્છંદે કરી છૂટાશે એમ માને, પરંતુ ત્યાં સુધી સંત કૃપા એટલે આજ્ઞારાધનથી યોગતા લાવી સત્પુરુષને સંમત થાય તેવું વર્તન કર્યું નથી, ત્યાં સુધી તે ક્રિયા મિથ્યાત્વ દ્રઢ કરનારી થાય છે. તને સમજાય કે ન સમજાય, પણ જ્ઞાની કે તે ડિટ્ટે ડિટ્ટો તે જ કરે. મોક્ષ મૂલમ ગુરુ કૃપા, ગુરુની કૃપા એ જ મોક્ષનું મૂળ, એટલે સંકિત છે. ગુરુ આજ્ઞાએ તપ જપ તપ સફળ છે. पाया की ये बात है, निज चंदन को छोड़, पीछे लाग सपुरुष के तो संबंधन तोड़. તે ગુરુ કૃપા પામમાં આ કહ્યું છે કે સ્વચ્છંદે એટલે પોતાની અજ્ઞાન બુદ્ધિના આશરે વર્તે છે. સાચા ખોટાનો નિર્ણય કે પોતાની મેળે તે મુખ ને સંતના આશરે સત્પુરુષની આજ્ઞા વિચારને ક્ષણે ક્ષણે તેના અવલંબનને આચરણ કર તારુડા પણ મૂકી દે.
તું ડાપણ કે બહુ ઊંધું છે, તને સમજ નથી. તારી કોઈ પણ કલ્પના સત નથી, સત્ય નજીક સમજાતી નથી. પોતાની મેળે કરવા કંઈક નું કંઈક થાય, કંઈક રહી જાય અને તેને જે ઊંધું થઈ જાય. કૃપાલ કે મારું ધાકડ ધાકડ મનાશે. ગુરુ કૃપા પામમાં આ કહ્યું છે કે સ્વચ્છંદ એટલે પોતાની અજ્ઞાન બુદ્ધિને આશરે વર્તે છે, સાચા ખોટાનો નિર્ણય કરે છે. તે મુખ ને સંતને આશરે સત્પુરુષની આજ્ઞા વિચારીને ક્ષણે ક્ષણે તેમના અવલંબને આચરણ કરે. એ જ કર્મક્ષયનો ઉપાય છે, કર્મક્ષયના ઉપાય. તેથી અવશ્ય મોક્ષ થશે. સંસારથી છૂટવા સ્વચ્છંદ મૂકી જ્ઞાનીને છંદે ચાલવું જોઈએ. તો સંસાર છૂટવા માટે શું કરવું? સ્વચ્છંદ મૂકી જ્ઞાનને છંદે ચાલવું. પેલામાં અર્થ છે. અમૃત રસ ચરણ કાવ્ય અમૃત કાવ્ય છે. હા, રાજીભાઈનું લખેલું કાવ્ય અમૃત રસ ચરણ એનો અર્થ થઈ છે. રાજીભાઈનું લખેલું એમાં હશે. ભાવ થઈ 61મું પાનું. એકસઠમું પાનું. સંત શરણ કાવ્ય મથારું આપ્યું છે રાજીભાઈએ. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण सो पावे साक्षात. बिना नयन એટલે તત્વલોચન વિના દ્રશ્ય જગતને અદ્રશ્ય કરવા અને અદ્રશ્ય ચેતન ચિંતામણી રૂપ આત્મ તત્વને દ્રશ્ય કરવા, પ્રત્યક્ષ કરવા સમર્થ એવી અંતર્મુખ દ્રષ્ટિ જેનાથી પ્રાપ્ત થાય છે તે વિચાર કે જ્ઞાન અંતરચક્ષુ તત્વલોચન તે વિના વિના નયન કી બાત એવો શુદ્ધ આત્મા કે જે જળ એવા દેહ અને ઇન્દ્રિયોથી અતીત હોવાથી તે જળ નયન રૂપ નથી, તેમ તે જળ નયન પરમાર્થે હોતો નથી. તેવો ઇન્દ્રિયાતીત આત્મા તત્વલોચન વિના પ્રાપ્ત કરી શકાતો નથી. તેનો સાક્ષાત્કાર જોઈ શકાતો થઈ શકતો. એ વિચાર કે જ્ઞાન ચક્ષુરૂપ જ્ઞાન દ્રષ્ટિ કે તત્વલોચન પ્રાપ્ત કરવા તત્વલોચન નાયક એવા નયન એટલે દોરવણી આપનાર પરમ કૃપાળુ સદગુરુના ચરણની ઉપાસના વિના બીજો કોઈ અચૂક ઉપાય નથી. જેણે જાણ્યું છે તેની પાસે જાઓ. જે સદગુરુના ચરણને પરમ પ્રેમે પરાભક્તિ સેવે છે તેને તે આત્મ સ્વરૂપની સાક્ષાત પ્રાપ્તિ થાય છે. બુજી ચહત જો પ્યાસકો એ મુજન કી રીત, પાવે નહીં ગુરુગમ વિના यही अनादि स्थिति. आत्मदर्शन के आत्म साक्षात्कार के अनुभव अमृत रसना पाननी जो तने जिज्ञा पिपासा होय, तीव्र तृषा लागी होय અને તૃષા તૃપ્ત કરવાની આતુરતા જાગી હોય
તો તે પરિતૃપ્ત કરવાની રીત ઉપાય છે, તરસ મટાડવાની રીત છે પાણી પીવાનું. કયું પાણી? જ્ઞાનીના વચન રૂપી. તે જ્ઞાની સદગુરુ પાસેથી ગુરુગમથી પ્રાપ્ત વિના પમાય તેમ નથી. તે પામવા માટે અનાદિકાળથી એ સ્થિતિ છે. એહી નહીં એ કલ્પના, એહી નહીં વિભંગ, કઈ નર પંચમ કાળ में દેખી વસ્તુ અભંગ. ઉપર કયા ઉપાય કયો તે કલ્પના નથી, અયથાર્થ નથી, વાસ્તવિક છે. તેમ તે વિભંગ એટલે વિપરીત પ્રકાર નથી, અર્થાત મિથ્યા અસત્ય નથી, પણ ખરેખર સત્ય છે કે ગુરુ પાસે જાય તો તેની તરફ ચીપે. અનાદિનો આ નિયમ છે. એ જ ઉપાયથી આ પંચમકાળમાં પણ અનેક નરરત્નો અભંગ વસ્તુ એટલે શાશ્વત એવા આત્મ સ્વરૂપને તેના અનુભવ અમૃત રસને પામવા ભાગશાળી બન્યા છે. અર્થાત આત્મદર્શનને પામી કૃતાર્થ થયા છે. નહીં દે તો ઉપદેશ કો, પ્રથમ લે ઉપદેશ, सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. જ્ઞાનીના સમાગમથી કે શાસ્ત્રાભ્યાસથી જે કઈ જ્ઞાનાવણી કર્મના ઉપક્ષમે જ્ઞાન વૃદ્ધિ થાય તેનો તું પરને ઉપદેશ દેવામાં, પરને રંજન કરવામાં ઉપયોગ ન કર. સૌથી પ્રથમ તો તારે તારા આત્માને જ પ્રતિબોધવા માટે ઉપદેશ લેવાની જરૂર છે, પણ દેવાની નહીં. એ અત્યંત ઉત્તમ શિક્ષણ ગ્રહણ કરે. જે કંઈ સતશ્રુતનું પઠન, પાઠન, મનન, ચિંતન થાય તે માત્ર સ્વાધ્યાયને અર્થે. પોતાના આત્માને જિજ્ઞાસા, વિચાર, જ્ઞાન, ધ્યાન, સમાધિ આદિ ઉત્તરોત્તર ઉત્તમ ભૂમિકા પ્રાપ્ત થાય. અંતરચક્ષુ પ્રગટે અને આત્માનંદ રૂપ અમૃત રસની પ્રાપ્તિ થાય. જેના માટે તપ જોઈએ. તેથી પોતાનો આત્મા કર્મથી મુક્ત થાય એ લક્ષ્ય ઉપદેશ ગ્રહણ થાય એમ કર્તવ્ય છે. જ્ઞાનીનો દેશ અર્થાત નિવાસ સ્થાન તો સૌથી ન્યારું છે, અગમ અગોચર છે. દેહમાં છતાં અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે મોડ જાણીએ છીએ. એ દેહમાં રહેતા નથી. જાણે કોઈ ગચમાં નથી, અમે કોઈ ગચમાં નથી, પણ આત્મામાં છીએ એમ જ્ઞાનીનો નિવાસ તો અસંગ અપત્તિબદ્ધ વિવિક્ત આત્મામાં છે. શ્રી પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકમાં પ્રકાશે છે કે સંસ્કૃત જવા દેવું, અર્થાત જેમનો આત્મ સ્વરૂપનું દર્શન થયું નથી તેમનો જન્મો કે મનમો એમ બે પ્રકારે નિવાસ છે. પરંતુ જેમણે આત્મા અનુભવ્યો છે તેમનો નિશ્ચળ નિવાસ તો કેવળ એક શુદ્ધ આત્મામાં છે. વિજ્ઞાની આત્મામાં વસે છે. એવી અસંગ દશામાં વર્તતા કૃતાર્થ એવા જ્ઞાની ઉદયાનુસાર ઉપદેશ આપે છે તો તે સર્વથા યોગ્ય છે. અને તેમનો ઉપદેશ જ જ્ઞાન દશાપૂર્વક હોવાથી, તેમજ નિષ્કામ કરુણાથી યુક્ત હોવાથી જિજ્ઞાસુને જ્ઞાન દશા પમાડવા પરબરપણે સમર્થ સહાયક છે. પામ્યા છે તે માટે ઉપદેશ દેવાનું કે જ્ઞાનીનું કર્તવ્ય, તેનું અનુકરણ તારે કરવું ઉચિત નથી, શ્રેષ્ઠકર નથી. પરંતુ તારે તો તારા શ્રેય માટે
એક આત્માર્થ ઉપદેશ ગ્રહણ કરવો એ સર્વોપરી શિક્ષા સદાય લક્ષ્મણ લેવા છે. અને શુષ્ક જ્ઞાની બની આત્મહિતને એમ કરવા યોગ્ય નથી. जप तप और व्रतादि सब तहाँ लगी ब्रह्मरूप, जहाँ लगी नहीं संत की पाई कृपा अनूप. आत्मदशा पामવામાં શુષ્ક જ્ઞાન જેમ પ્રવરપણે વિઘ્નરૂપ બને છે, ક્રિયાદ્રત્વ પણ આત્મદશા પ્રગટવામાં પ્રબળ અંતરૂપ થાય છે. જેથી જપ તપ વ્રત નિયમ આદિ સર્વ શુભ અનુષ્ઠાનો જે આત્માર્થે કર્તવ્ય છે તે બધા સફળ ક્યારે થાય તે વિચારી સૌથી પ્રથમ તે જેથી સફળ થાય તે કર્તવ્ય તે શું? તેનો ઉત્તર એ છે કે જ્યાં સુધી આત્મજ્ઞાની એવા સંત સદગુરુની કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ બધા સાધનો ભ્રમરૂપ મિથ્યા માન્યતારૂપ આત્મભ્રાંતિ વધારનારા અને પરિણામે સંસાર પરિણામની વૃદ્ધિ કરનારા થાય છે. પરંતુ સદગુરુની કૃપા તત્વલોતનલાયક અને આત્મશ્રેયકારક હોવાથી અનુપમ અદ્વિતીય સર્વોપરી શ્રેષ્ઠ સાધન છે એની આજ્ઞા. જેથી આત્મજ્ઞાન પામી જીવ શીઘ્ર મુક્તિ પદે વિરાજમાન થઈ પરમ કૃતાર્થ થાય છે. હવે પાયા કી બાત હૈ નિજ ચંદન કો છોડ, पीछे लाग सत्पुरुष के तो बंधन तोड़, तो सब बंधन तोड़. એ પ્રાપ્ત કરવા માટે શું કરવું એ પ્રશ્ન થાય તો જ્ઞાની કહે છે કે આ વાત લક્ષ્મણ લેવા છે કે પરમાર્થના સાધનો કરવામાં પોતાની મેળે પોતાના મનના મતે ચાલવાની જે ટેવ એ સ્વતંત્ર છે. તે પ્રાપ્ત કરવા વતન કોનું? સત્ય કેવળ માનવું, નિર્દોષ નામનું કથન માનવું. તે જાણે અનુભવ વિજ્ઞાનીનું કયું કરું. પોતાની મેળે પોતાના મનના મતે ચાલવાની જે ટેવ તે સ્વચ્છંદ, તે ત્યાગીને આત્મજ્ઞાની સદગુણાચરણનું શરણ અવલંબન કરવું. પોતાનું ડાપણ મૂકી જ્ઞાની કહેતે કરવું. કે જ્ઞાની અનુભવી છે, આપણે બિન અનુભવી છીએ. બુદ્ધિ વરગાડે બુદ્ધિ તો જૂઠી છે, બુદ્ધિ અજાપડી છે. બુદ્ધિ તમને અવળે માર્ગે લઈ જાય. મતિનું કામ નથી, અનુભવનું કામ છે. જો ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવીનું કયું ત્યાં તર્ક પણ ચાલતો નથી. અનુભવ એ તર્ક પણ ખોટો પડે છે. તું કૂપમંડુક તર્ક તું કેટલું કરે? તારું જ્ઞાન કેટલું, તારી બુદ્ધિ કેટલી, તારું ક્ષમક્ષમ કેટલો? પોતાના મતને ચાલવાની જે તે સ્વચ્છંદ છે, તે ત્યાગીને એટલે સ્વચ્છંદ ત્યાગીને આત્મજ્ઞાની સદગુણાચરણનું શરણ અવલંબન ગ્રહણ કર. જ્ઞાની શરણે રામ. જ્યાં સુધી આત્મ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેમનું શરણ અચળપણે એકનિષ્ઠપણે ગ્રહણ કરી તેમની આજ્ઞા આરાધવામાં સર્વાર્પણપણે એકતા થઈ. શું? તેનું શરણ અચળપણે, એમાંથી ડગવાનું નહીં, બીજો જવાન નહીં. આટલા દાડા કુરાવ કઈથી ફળ બીજે તે ના માટે શ્રદ્ધા હોય તો જ્ઞાનીનું કયું રાખે. પ્રભુ શ્રી કરતા હતા તો કેમ કે દેખાદે કૃપા કદું ચારી રાખો.
પડી મૂકે તો ના થાય. કોઈ પાણી કરો કે આ જગ્યાએ તમે 30 હાથ કહો છો પાણી નીકળશે, પણ એ જગા પડી મૂકીને 200 જગાએ 2 હાથ ખોદે તો પણ કે 400 હાથ ખોઈ દેવું, પણ જો ન નીકળે તો ખોઈ દેવું. જ્ઞાને કહ્યું તો ના ખોઈ દેવું. જ્ઞાને કહ્યું તે જગ્યાએ 30 હાથે પાણી નીકળે, પણ 200 જગ્યાએ 2 હાથ ખોદે તો પાણી ના નીકળે. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવનું કહ્યું કરો. કૃપાળદેવ અનુભવી છે અને તેના વતનો જ આપણને ખરેખર ગુણકારી થાય. પ્રભુ શ્રી દીક્ષા લીધા પછી કંઈક વ્રત તપ કરતા પણ કંઈક આત્મસાધન થયું ને કૃપાળદેવ મળ્યા, બધું હોડ થઈ ગયું. સ્વચ્છંદ છે તે ત્યાગીને આત્મજ્ઞાની સદગુરુના ચરણનું શરણ અવલંબન ગ્રહણ કર. જ્યાં સુધી આત્મપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેમનું શરણ અચળપણે એકનિષ્ઠપણે ગ્રહણ કરી તેમની આજ્ઞા રાખવામાં સરવારપણે એકતા થવું. પાછું અતરપણે એક ગળી વાળી ગળ્યા પાછું વચ્ચે બીજા દખતી દવા કર પછી દેખાય. 2 ડાક્ટરની દવા જો હાથે ખાઈએ તો મરી જવાનું. કેટલાક ડાક્ટરો બીજે જઈએ ને તો પેલા રિપોર્ટ માંગે છે. એનો રિપોર્ટ છે શું છે, તમે કેવી દવા લાવતા હતા, પછી એ પ્રમાણે વાત કરે. પણ કેટલાક તો નવી જગ્યા કે જ નહીં એટલે પેલો એનો પેલો બેનું ભેગું થઈ મરવાનો વખત આવે. એક નિષ્ઠપણે કેટલાકનો ધીરજ નથી હોતી, રોજ ડાક્ટર બને. આમાં ખેડૂત હતો મોદો હતો તે મેં કહ્યું આ સરકારી દવા ખામજે તને પૈસા નહીં લે અને દવા હારી આપે. મને થયો તાવ તે તો એક દવા આપી 2 દાડે મને મટી ગયો હતો. એક ગયો તેને દવા આપી પણ 2 દાડા ના મટ્યું. પછી સરકારી દવાખાનામાં ગયો તે 4 દાડા તો હોઈ રહ્યો તાર મટ્યું. તો ધીરે રાખી ફરી 2 દાડે લઈ ગયો હતો વગર ખર્ચે થાય. એટલે જીવ છે ને ના માટે આ જવું એટલે બધું શેરમેર થાય, ડખો થાય ઉલટો. એક નિષ્ઠપણે કોને સાચા ગુરુને વળખો બસ થશે જ. વહેલું મોડું પણ ત્યાંથી બીજે નહીં મળે. જીવને શ્રદ્ધા પરમ દુર્લભ છે. શ્રદ્ધા પરમ દુર્લભ. ભાગશાળી હોય એને પ્રથમ મિલને સાચા ગુરુ મળી જાય. એક નિષ્ઠપણે ગ્રહણ કરી તેમની આજ્ઞા આરાધવામાં સર્વાર્પણપણે એકતા થઈ. પ્રેમ ભાવ ભક્તિ ઉલ્લાસનો પ્રવાહ ઉત્કૃષ્ટપણે તે પ્રત્યે નિરંતર પ્રવહે તેમ કરે. પ્રેમ ભાવ ભક્તિ બધું એમ બધો પ્રવાહ પર પ્રેમ પ્રવાહ વડે પ્રભુ છે અને તેના પ્રતાપે આત્મજ્ઞાન પ્રકાશ પ્રગટે, જેથી સંસાર કારાગૃહમાં જકડી રાખનાર સરકન બંધન તૂટી જશે. તો સંબંધન તોડ ક્ષય થઈ જશે અને શાશ્વત સુખમય મોક્ષરૂપ પરમપદ પ્રાપ્ત થશે. શું કહ્યું આમાં કે તમારે જો આ દુઃખ મટાડવું હોય, આ તરસ મટાડવી હોય તો સાચા પુરુષને શરણે જાઓ અને જે કે તે ધાકડે ધકડ માન્ય કરો. તમારું ડાપણ ના કરશો. મને ગળ્યું ખાવાનું ના કહ્યું છે ને
પણ પછી બીજું ઘણું ફળ ખાય. જ્ઞાનીએ કહ્યું તે જ કરો, પોતે સરખું લાગે તો બીજું હોય, મળતું હોય તો જૂઠું હોય. ધાકડે માનતું, ડાપણ મૂકી દો એમ વાત છે. સુખતા અનંત સુસંત જઈ દિન રાત્ર રહે તદ ધ્યાન મહી હર શાંતિ અનંત સુનામાય રે પ્રણમુ પદ દેવરતે જયતે હે પ્રણમુ પદ દેવરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી જય.